અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર માટી ખનીજના મુદ્દે 90 લાખ દંડ ફટકાર્યો હતો। શનિવારના રોજ અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા દરોડા પડ્યા હતા। ટ્રકમાં રહેલા માટી અને રોયલ્ટીની પાવતીમાં ભેદ જોવા મળ્યો હતો। શનિવારના રોજ અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ભૂતમામાની ડેરી સામે હાલ નવી સિવિલ સાઇટ ઉપર સોસાયટી બનાવવા માટે જમીન લેવલ કરવા માટી પુરાણ ચાલી રહ્યું હતું, જ્યાં બહારથી માટી લઈ આવી પુરાણ કરવામાં આવી રહ્યું હતું અને રોયલ્ટી ચોરી કરી પુરાણ કરાઈ રહ્યું હોવાની ચોક્કસ માહિતી આધારે અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર કરણસિંહ રાજપૂત ટીમ દ્વારા સાથે પોલીસ બંદોબસ્ત મેળવી દરોડા પડ્યા હતા અને સ્થળ ઉપર 5 હાઈવા ટ્રક અને જેસીબી તેમજ એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું। જે અંગે સ્થળ તપાસમાં ટ્રકમાં રહેલા માટીનો વજન અને રોયલ્ટીની પાવતીમાંનો વજન અલગ અલગ હતો, તેમજ જથ્થો રોયલ્ટી પાવતી કરતાં વધુ નજરે પડતા તમામ હાઈવા માલિકને પ્રાથમિક 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। વધુ માહિતી આપતા મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રોયલ્ટીની વિગતો મેળવવામાં આવી રહી છે, તેમજ ત્યાં ખાડામાં કરવામાં આવેલા પુરાણ અંગે ભૂસ્ટાર શાસ્ત્રીની મદદથી માટીના જથ્થા અંગેનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે, જે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ માટી નાખનાર અને બિલ્ડરની પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે। તેમના જવાબ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે।